ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં હશો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો ગાઈઝ ટાઈમની વાત કરું ને તો સવારના નહીં પણ બપોરના 2 થયા છે અને અત્યારે આપણે જવાનું છે ધૂળ લેવા માટે. શું કામ લેવા જવાનું છે એ ધૂળ લઈને આવી અને પછી તમને કહું. ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ધૂળ અહીંથી આપણે લઈ જવાની છે. હું ને સાર્થકભાઈ બંને આવ્યા હે. હાલત ખરાબ છે અત્યારે, હાલત હાવ બુરી છે. આપણે એક બાસ્કુ દેખાય, એક ભર્યું અને એક ફોરન બાકી છે. અહીંથી ખોદવાની છે ધૂળ અને ભરવાની છે. તો ચાલો ફટાફટ આપણે અહીંથી ખોદી બાસ્કા લઈને ગાડી આપણે સામે મૂકી છે. ગાડી લઈને આવ્યા આપણે. આની પેલો એક ફેરો ભરવાયો હતો ને તો ગધેડાની જેમ મારી પાસે ઉપાડ્યું હતું, એટલે ઓવરલોડ થઈ ગયો તો મેં એકલા ઉપાડ્યું હતું ને તો અહીંયા ગાડી વિના આવ્યા હતા. તો આ વખતે ગાડી લઈને આવ્યા, એક 2 બાસ્કા આપણે લઈ જવાના છે. તો ચાલો બહુ વાત નથી કરવી અને તડકો બપોરીવાળા આપણે આવ્યા 2 સાર્થકભાઈ અત્યારે ખોદે છે. ચાલો આપણે ફટાફટ અહીંથી મંદિરે પહોંચીને ત્યારે વાત કરીએ હવે બધા. તો ગાઈઝ આપણે ધૂળ હારીને અત્યારે આવ્યા હતા અહીંયા. તો ધૂળ જો આપણે આખા ખામણામાં નાખી, ખેડ આખા ખામણામાં કરી જ આખું. તો જો ગાઈઝ આપણે અહીંયા તુલસી નાખી અને હજી બીજા આ કોરલા, તો હજી આપણે ઘણા બીજા ફૂલઝાડ નાખવાના બાકી છે. ને અત્યારે પણ અહીંયા બન્યું છે એ હવે તમને પછી કંઈ, અત્યારે તમને નામ લઈને નહીં કહી, આ બીજા બ્લોકમાં તમને બતાડ્યા કે અમે શું કરવા હાટું બન્યું. તો આ ખામણામાં ધૂળ નાખીએ ને એ ખામણામાં મારે ફૂલઝાડ નાખવાના છે, કેમ કે ચોમાસું આવે તો ફૂલઝાડ મોટા થઈ જાય અને મસ્ત લાગે. બાકી પહેલાં શું હતું ખબર, કે હમણાં જે કચરો ખરતો ને એ બધા ખામણામાં ભરાઈ જતો, ખરાબ દેખાતું ખોટું. તો અત્યારે બસ અમે ધૂળ નાખીએ અને જો શું કહે કે થાબા જેવું કામ ચાલુ છે અત્યારે. આ થઈ જાય એટલે અહીં આપણું કામ પૂરું થઈ જાય ને પછી કામ રહેશે આપણે ફૂલઝાડ સોંપવાનું. તો ફૂલઝાડ ક્યાં લેવા જાવ કંઈ નક્કી નથી. આજુબાજુમાં આપણે કોઈને પૂછ્યું, જો હશે કોઈના વાડામાં તો ત્યાંથી આપણે લઈ આવીશું. તો ગાઈઝ આપણે બધું કામ પૂરું થઈ ગયું છે અને થાકે પર ગયા છે અને હાલત બગડી ગઈ છે. અને આ કવાડીને ધારતો જાઓ, આમ સીધે કર, એમ નહીં હવે. હા, અડધી તૂટી ગઈ, ધાર તૂટી ગઈ. હમણાં તોડી પહેલાં તૂટી ગઈ હતી. અને જો આપણે મસ્ત રીતે કરવા પૂછી, અહીંયા એકદમ કચરો જ ભર્યો હતો હે ને, ધૂળ નાખીને મસ્ત કરી નાખ્યો. અને જો એટલા ફૂલઝાડ વાવ્યા, તુલસી છે, ગુલાબ છે, 2 જ વસ્તુ છે. ને આ વસ્તુ છે ને ઓલી ધૂપ માટે ને એવું બધી બને. આપણે અગરબત્તી એવા હોય ને, દાંડલા હોય, પછી હું અહીંયા ધૂપ કરું. ધૂપમાં જે રાખવા દેવાય ને, રાખને એવું નાખવા, કેમ કે પગમાં ન ચીપા દેવાય, એટલા માટે પછી મેં અહીંયા બનાવી નાખ્યું, પગમાં ન ચીપાય કોઈને એમ. તો કંઈ વાંધો નહીં, હવે અત્યારે આપણે નાહી આવીએ છીએ કેમ કે હાલત ખરાબ છે. અને મંદિર ઓટો બધું સાફ કરી નાખ્યું છે, મંદિર એકદમ ક્લીન છે, ઓટો એકદમ ક્લીન. આપણે ડેઈલી માટેનું કામ આપણે અપનાવી દીધું છે, ત્યાં ડેઈલી આપણે કામ કરી જ નાખવાનું. ગાઈઝ ઓલો પાછળ સોંગ વાગે તો કોપી રાઈટ આવશે. તો ગાઈઝ આપણે નાહી દઈને ગયા છે ફ્રેશ અને આપણે આવે છે નીંદર નહીં, પણ કાઢમાં દુખે યાર. કેટલા મણનું બાસ્કો હતું, મણનું નહીં કેલા નહીં, ધૂળ કેમ મોબાઈ ગાઈઝ મને કંઈ ખબર નથી. પાછો ઓવરલોડ મેં નદીમાંથી ઢોરો ચડીને ટ્રેક્ટર કેમ નદીમાં કોકરા ધન છોડતું હોય ઢોરો, એવી રીતના મેં પણ ઢોરો છેડ્યો માથે વજન લઈને. ઓવરલોડ વજન હતો અને કળ મારી ભાંગી ગઈ પૂરેપૂરે, એટલે દુખે. આ કળશ હવે આપણે ઉપાડ્યું, કળશ માથે થઈ ગયો ઉપાડીને વજન. ઓલા આપણે હાઈટ ઘટીએ, બહુ વધારે વજનવાળું ઉપાડવાનું નહીં. નાની ઉંમર હોય ને ત્યારે તમારે, હું તમને સલાહ આપું કે તમારી નાની ઉંમર હોય ને ત્યારે વજનવાળું ક્યારેય પણ નહીં ઉપાડવાનું. કેમ કે મેં નાની ઉંમરમાં છે ને બેલા ટાઈડર છે, એટલે હાઈટ મારી નથી હોતી. મારી તમને ખાસ એક નમ્ર વિનંતી છે કે નાની ઉંમરમાં કોઈ પણ વધારે તમારેથી ઉપડતો હોય ને એટલો જ વજન ઉપાડવાનો. તો તમારેથી ન ઉપડતો હોય ને પછી તમે જો બળ કરીને ઉપાડવા જાઓ એ વાત ખોટી છે, નહીં ઉપાડતા. અને અત્યારે જો ભાઈ તાબે આપણે મસ્ત રીતે બેઠા છે, ઇન મીન ને 3 બેઠા છે. અને ગાઈઝ મારે યુટ્યુબમાં છે ને હમણાં વિડીયો અપલોડ નથી થતો, એનું રીઝન છે કે એમાં લોક લાગી ગયો છે. તો હવે રીસેટ મારવો પડશે આખું મોબાઈલ. લોક 2 કાલનો લાગ્યો છે, તો અત્યારે રીસેટ મારું, કેમ કે ફોટા છે, કોન્ટેક નંબર છે, બધા મારા ભાઈને ઓલમાં શું કરાય, શેર કરા, સેન્ડ કરા અને પછી રીસેટ લાગીએ. તો ચલો અત્યારે એ જ કામ કરતો હતો, મેં કહું થોડીક શૂટ લઈ લો. તો હવે ચાલો મારે જે વસ્તુ નાખવાની છે મારા ભાઈના ઓલમાં નાખી દઉં અને રીસેટ મારતો.
તો ગુડ આફ્ટરનૂન ગાઈઝ, કેમ છે બધા? મજામાં હશો? આપનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. તો ગાઈઝ, કાલના બ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યું છે આપણે. નીકળ્યા હતા ને કા બોલા જા હું પાણી નાખી દઈ. નિકુંજભાઈને છે ને મેં અહીંયા જો ફૂલ ઝાડ ફાઇનલી વાવી દીધા છે. અને કાલના બ્લોગમાં તમે જોયું હશે કે આપણે ધૂળ લેવા ગયા હતા અને ધૂળ લઈ આવી. આવું બધું ધૂળ તૈયારી કરી નાખી અને પછી આપણે છે ને આ મેં તમને કીધું હતું કાલે કે આપણે ધૂપ નાખવા માટે આપણે ધૂપ કરીએ ને તો પછી એમાં ખબર રાખ વધે તે રાખામાં નાખવા માટે મેં આ બનાવ્યું છે. કેમ કે રાખ પગમાં ચીપાવી જોઈએ એટલા માટે પછી મેં આ બની નાખ્યું. પછી શું કહેવાય કે અગરબત્તીને હળિયું હોય પછી આપણે વ્હાઈટ હળગેલી હોય ને પછી ખબર જો આવી થઈ જાય વ્હાઈટ, એ બધું નાખવા માટે એ બનાવ્યું છે. અને અત્યારે મેં ફૂલ ઝાડ લઈ આવી અને વાવી દીધા છે. જો તમને દેખાડું નજીકથી. જેથી આ ફૂલ ઝાડ વાવ્યા છે. આ તુલસી માતા છે અને આ પછી ગુલાબના છોડવા છે. મસ્ત લાગે, બાકી થઈ જાય. જો ચારી કોર પછી નાખી દીધા હે ને. આ ફૂલ ઝાડ જ છે અને તમે ડાળથી કાપીને નાખો ને એ થઈ જાય. એ બધી મેં હમણાં જ નાખ્યા. તો અત્યારે આપણે એને પાણી પાવાનું છે. કેમ કે પાણી પાછું તો મોટા થશે ને ગાય, બાકી પાણી ન આપીએ તો કેમ મોટા થાય. એટલા માટે જો આપણે આવડ બાજુમાં જ છે અને આપણે લઈ લીધો હાંડો. નિકુંજભાઈ લઈ લીધો હાંડો. હાંડો દેખાડે કાકા. હાંડો લઈ લીધો. નિકુંજભાઈને કેડી સટ્યું. તો આપણે ભાઈ લઈ લીધું બધા હાંડા. તો પાણી પાઈ દઈએ આપણે ફૂલ ઝાડને અને પછી જઈએ ઘરે. કેમ કે વાગવામાં થયા છે 12:30 ને લાગી છે પેટમાં ભૂખ પેટમાં જ લાગે. તો ચાલો બહુ વાત નથી કરવી ને ભાઈ, આપણે પાણી પેલા પીવડાવી દઈએ ફૂલ ઝાડને. તો ફાઇનલી ગાઈઝ આપણે પાણી પાઈ દીધું છે અને પાણી પાઈને ધરાઈ ગયા ને ત્યાં સુધી પાણી પાયું મેં. એકદમ લીલું શામ કરી નાખ્યો. બાકી ચારે એક ગોર ફરી આવજો. ના ગુલાબડી મસ્ત છે, થઈ જાય તો સારું. ગુલાબડી નહીં થઈ તો મજા નહીં આવે. કેમ કે મસ્ત મસ્તના ગુલાબ આવે તો કંઈ વાંધો નહીં ભાઈ. અત્યારે લાગી જોરદાર ભૂખ, પેટમાં દુખે બહુ. કેમ કે ભૂખ લાગી ને એના કારણે. તો આપણે પેલા જમી આવીએ યાર. જમવામાં શું છે કંઈ ખબર નહીં. હવે તમને નહીં કહી શું હશે તો મને નહીં ખબર ભાઈ. તો ચાલો આપણે જમી આવીએ પેલા મસ્ત રીતે. આજે બસર દી દે તો બજાર એ તો નીકળો તો બજાર. તું વાયડી થામાં તું આ કોર લે નીકળા. એક ફેરી બજાર તો દે બેચતી નહીં એક ફેરી. નિકુંજભાઈ બજાર દેતા હતા. કેમેરા આવ્યો તો બંધ કરી દીધી. તો ગાઈઝ નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને વાગવામાં થયા છે 5 ને હું કરું છું નહીં પણ હું અત્યારે બનાવું છું ચા. હું નથી બનાવતા પણ સાર્થકભાઈ બનાવે છે. સાર્થકભાઈ ચાવાળા, ડોલી ચાયવાળા. હવે ચા પકાવીશ સાર્થકભાઈ અને નિકુંજભાઈને મોકલો ને તો ભાગ લઈ આવે. અહીંથી ઓલી પર ભાગ લઈ દેખાય ને ભાગ હું છે તમે. હા સરી આ ભાગ છે. ચા ઉકળે છે ત્યારે દૂધ નાખ્યું હેલા કે નાખી જા. લા डोली चाय वाला ખાંડ નાખી. ગાઈસ મોડો લાગે ભાઈ ને જે કે આપણે જ આપવાનું જ છે. માનું શાકભાજ તારી બનાવેલી મારે પીવીશ. તે જીરી કેવી દીધી ને શેકલી મૂતરી એટલું તો ચાલી દીધી. ગાઈસ મેં ખોટું કીધું.
તો ગાય અત્યારે બની રહી છે ચા અને અત્યારે લાગી છે કડકમાં કડક ભૂખ. તો ચા બની રહી નાસ્તો કરીને પછી આપણે વાત કરીએ. ઓલા એક લોહી પીધો ગીત કોપી ડેટ આવી ગઈ. તો હાલો ગાય આપણે નાયાવીએ પછી વાત કરીએ.